નીચેનામાંથી એ અને બીની કિંમત શોધો. એ પહેલો 3a વત્તા 58 એનો સરવાળો આપેલો છે. વિદ્યાર્થી મિત્રો અહીં થોડું વિચારવાનું છે. તમે જો અહીં એની જગ્યાએ એવી કઈ કિંમત મૂકીશું તો અહીં બગડો આવે. 8 તો છે તો એની જગ્યાએ 4 મૂકો. આપણે જો 8માં 4 ઉમેરો એટલે 12 થશે. તો એક એની વેલ્યુ તો આપણને ખબર પડી જાય કે એ બરાબર કેટલા લેવા પડે, તો આપણે 4 લેવા પડે. તો 8 વત્તા 4 તો અહીં આપણે જુઓ લખી જોઈએ 3 એની જગ્યાએ કેટલા લઈશું 4 વત્તા 58 એમના એમ બરાબર. તો 8 ને 4 12નો બગડો, એની જગ્યાએ 4 લીધા, વધી 1 તો 3 ને 1 4 4 ને આ 5 તો 5 ને 4 9. તો અહીં શું છે બી, તો બીની જગ્યાએ કેટલા આવ્યા 9 આવ્યા. તો બીની જગ્યાએ કેટલા આવશે 9. તો આપણા પાસે બે કિંમત આવી, એ બરાબર 4 અને બી બરાબર 9. આ રીતે મગજ દોડાવવાનું છે તમારે. ચલો બીજો જુઓ. અહીં એ આપેલું છે અને અહીં બી છે. તો હવે વિચારો અહીં 5 છે એટલે 15 લાવવા પડશે. તો 8માં કેટલા ઉમેરીએ તો 15 થાય, તો 9 10 11 12 13 14 ને 15 તો 7 ઉમેરવા પડે. તો એની કિંમત આપણે કેટલી લઈએ 7. એ તો ફાઇનલ થઈ જાય. તો અહીં 7 મૂકી જોઈએ. 5 તો હતા એની જગ્યાએ કેટલા મળ્યા 7 વત્તા 38 એમના એમ. તો 7 અને 8 15નો પાંચડો વધી 1 તો 5 ને 1 6 6 7 8 9 તો અહીં 9 આવ્યો. તો બીની જગ્યાએ કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો, તો 9 આવ્યા. તો અહીં બી બરાબર કેટલા આવી ગયા આપણે 9 આવ્યા, કારણ કે અહીં બી છે. તો અહીં જવાબ લખી દઈએ એ બરાબર 7 અને બી બરાબર 9 આવ્યા. ઓકે, ચલો ત્રીજો ગણવાનો ટ્રાય કરો. આમ ઇઝી છે, થોડું મગજ તમે લગાવવું પડશે. અહીં જુઓ 5 છે અને 3 લાવવાના છે એટલે 13 થશે. તો 5માં કેટલા ઉમેરવા તો 13 થાય. તો આપણને ખ્યાલ આવી જાય કે 5માં કેટલા ઉમેરવા પડે, તો 5 અને 8 13. તો એ બરાબર તો કેટલા લેવા પડશે આપણને 8 લેવા પડે. તો અહીં લખીએ જુઓ 4 એની જગ્યાએ કેટલા લાવ્યા 8 વત્તા 2 તો હતા 5 પણ છે. તો 8 ને 5 13નો તગડો આવી ગયો, વધી 1 એટલે 4 ને 1 5 6 7 એટલે 7 આવી ગયા. તો બીની જગ્યાએ કેટલા આવ્યા 7 આવ્યા. તો બે કિંમતો તમને મળી, એ બરાબર 8 અને બી બરાબર 7. આ રીતની બે કિંમતો તમને મળવી જોઈએ. ચલો ચોથો જુઓ. અહીં 5 છે અને 12 છે તો એ 12 લાવવા પડે એટલે 5માં કેટલા ઉમેરવા પડે, તો એની જગ્યાએ 7 મૂકશો. 7 ને 5 12 તો 3 એની જગ્યાએ 7 વત્તા 45. તો 7 ને 5 12નો બગડો વધી 1 4 5 6 7 ને 1 8 તો કેટલા આવ્યા 82 આવી ગયા. તો બીની જગ્યાએ 8 આવ્યા. તો કઈ કિંમત આવી, એ બરાબર 7 આવ્યા અને બી બરાબર 8 આવ્યા. એકદમ ઇઝી દાખલા છે વિદ્યાર્થી મિત્રો, થોડું તમે વિચારો તો. ચલો અહીં 7 છે અને અહીં એ છે. જુઓ મસ્ત દાખલો આવ્યો. આ થોડું વેરાયટી આવ્યો, થોડું વિચારવું પડશે. અહીં બીની જગ્યાએ કઈ કિંમત મૂકવાની, તો અહીં જે કિંમત આવે એ અહીં સેટ થવી જુઓ. તો તમારે આ પણ વિચારવાનું છે. તમે થોડું વધુ વિચારશો તો આપણે જોઈએ. સપોઝ કે 7 છે બરાબર, તો આ ઓકડો મેળ પડવો. જો એવી કિંમત મૂકવાની, કંઈ મૂકો, ચલો 1 મૂકીએ તો 7 અને વત્તા બીની જગ્યાએ આપણે 1 લઈએ તો 7 અને 1 એટલે 8 આવ્યા. તો અહીં 8, તો અહીં 8માં તો 8 9 10 11 એટલે એ ના આવે. ચલો 2 લઈએ. ચલો બીની જગ્યાએ 2 લો તો 7 ને 2 9, તો અહીં 9 મૂકો, 9 આવશે ને. 7 ને 2 કેટલા આવશે 7 અને 8 અને 2 એટલે 9 આવશે. તો અહીં 9 મૂકો તો 9 9 10 11. આ રીતે તમારે વિદ્યાર્થી મિત્રો સેટ કરવાનું છે. તો અહીં આપણે શું લઈશું, તો બીની જગ્યાએ 5 લેવી પડશે. જુઓ તમે કઈ રીતે જુઓ, અને એ બરાબર 2 લેવી પડે તો જ શક્ય બને. કઈ રીતે જોઈએ, જુઓ એની જગ્યાએ 2 લેવાના, બીની જગ્યાએ 5 લેવાના, 37 એમના એમ. તો શું થાય 5 અને 7 12નો બગડો વધી 1 તો 3 4 5 અને 6. જુઓ અહીં એ છે અને અહીં એ છે તો બંનેની કિંમત કેવી છે સરખી છે. એનો જવાબ શું આવશે, એટલે બી બરાબર 5 એ બરાબર 2.
આ તમારે વિચારવું પડશે, એમનો જવાબ આવશે નહીં. બરાબર છે. અહીં તો મેં ટ્રાય કર્યું છે ડાયરેક્ટ તમને ગણીને આપવાનો, પણ વિચાર્યા વગર આવા દાખલાનો જવાબ મળતો નથી. ચલો અહીં જુઓ, અહીં શું છે, એક આપેલો છે, બીની જગ્યાએ કઈ કિંમત લો તો અહીં 0 આવે. તો તમે વિચારશો તો 9 મૂકો, 9 + 10 એટલે 0, એટલે બી બરાબર 9 ફાઇનલ થઈ ગયા. બરાબર છે. તો 9 10ની 0 થઈ ગયું, એટલે 0 વધી 1, તો 1 અને આ 2, ખ્યાલ આવે છે, 2 થઈ ગયા. હવે એની કિંમત કેટલી લેવી પડે, તો બીની 9 આવે, તો એ પણ તમારે વિચારવી પડે, તો એની 7 લેવી પડશે તો જ આવે. જો એની 7 લો, એક તો હતો એમના એમ, એકે એમના એમ, અને બીની જગ્યાએ 9 લો, તો 9 ને 1 10ની શું વધી 7, 7 8 ને 9. જો આ બે બંને બી છે તો 9 9 આવી ગયા, એટલે જવાબ સાચો કયો આવશે, બી બરાબર 9 ને એ બરાબર 7. થોડું વિચારો તો જ જવાબ આવશે, બાકી જવાબ આવશે નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આગળનું જોઈએ. અહીં તમે જુઓ તો ગુણાકાર આપેલું છે. હવે અહીં એ બીની કિંમત નક્કી કરવાની, તો બીની જગ્યાએ કઈ કિંમત લો, તો અહીં 3 આંકડા કેવા છે, સરખા છે. ખ્યાલ આવે છે ને તમને. ચલો આપણે 7 લઈએ એની જગ્યાએ, એ બરાબર 7 લઈશું. આ તમે થોડો પરિશ્રમ કરશો, થોડું મગજ દોડાવશો તો જ જવાબ આવશે. એ બરાબર 7 લો, અને બી બરાબર શું લઈએ, 4 લઈએ. ચલો એની જગ્યાએ કેટલા મૂકીશું, 7, બીની જગ્યાએ 4 ગુણ્યા 6, 6 6 24નું ચોગડું વધી 2, 7 42 43 44. જો બધા 4 આવી ગયા. આ રીતે તમે બીજા અંકો મૂકશો, થોડું મગજ દોડાવશો તો જ ખ્યાલ આવશે. ચલો 8મો જોઈએ. બીની જગ્યાએ કઈ કિંમત મૂકીએ તો બધા આંકડા કેવા આવે, સરખા આવે. તો વિદ્યાર્થી મિત્રો અહીં એ બરાબર 3 લેવા પડશે, અને બી બરાબર શું લેવું પડશે, 7 લેવું પડે. ચલો એની જગ્યાએ 3 લઈએ, બીની જગ્યાએ 7 લઈએ, 6 હતા એમના એમ, 6 × 42નું બગડું વધી 4, 6 × 18 19 21 ને 22. બરાબર છે. આ રીતે તમારે વિચારવાનું છે, ડાયરેક્ટ દાખલો ગણવાનો નથી. ચલો 9મો જોઈએ. પાછા અહીં સરવાળા આવી ગયા. હવે તમે જુઓ તો અહીં 1 છે અને અહીં બી છે, તો બીની જગ્યાએ કેટલા લો તો અહીં 8 આવે. તો તમને ખ્યાલ પડી જાય કે બીની જગ્યાએ તો 7 જ લેવા પડે તો જ શક્ય છે, બાકી શક્ય નથી. તો અહીં આપણે ટ્રાય કરીએ. જુઓ અહીં 7 મૂકીએ એટલે 7 ને 1 8, બરાબર છે, એ પતી ગયું. અહીં બીની જગ્યાએ કેટલા એટલે 7 લીધા ને તમે, અહીં 7 લીધા. હવે પાછા 1 લાવવાના છે. ખ્યાલ આવે છે. હવે 7મો એક તો 8 9 10 ને 11, તો 4 લેવા પડે એની જગ્યાએ, તો જ એકડો આ 11નો એકડો વધી, એટલે 2 ને 1 3, એ રીતે સેટ થશે. ચલો 2 ને એમના એમ, એની જગ્યાએ કેટલા લેવાના છે, 4, બીની જગ્યાએ 7 વત્તા એની જગ્યાએ 4, બીની જગ્યાએ 7, અને 1 હતો એમના એમ, તો 7 ને 1 8, 7 ને 4 11નો એકડો વધી 1 4 5 6 અને 7. જો અહીં બી છે અને અહીં બી છે, તો બંને સરખા છે. બરાબર. ચલો અહીં જુઓ, બીની જગ્યાએ એ અને બી છે, તો એવી કઈ કિંમત લઈશું કે અહીં 9 સેટ થવું જોઈએ, અહીં બંને સરખું થવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં એ બરાબર 8 સેટ થશે, અને બી બરાબર છે પણ એ 1 સેટ થશે. તો 1 એમના એમ 2, એની જગ્યાએ 8 મૂકીશું, વત્તા 6, એની જગ્યાએ 8, બીની જગ્યાએ 1, તો 8 ને 1 9, 8 9 10ની 0 વધી 1 6 7 અને 8. જો 0 પણ આવી ગયું, 9 પણ આવી ગયું, ને એ બરાબર આવી ગયો 8. ઓકે, આ રીતે તમારે ગણવાના છે. ચલો હવે તમે જુઓ છઠ્ઠો, તો એ વેરાયટી છે. એબીસીની કિંમતો શોધવાની છે. એ અને બીની કઈ કિંમત લો તો આ રીતે સેટ થવું જોઈએ. તો તમે વારંવાર પ્રયાસ કરશો તો જ તમને આવડશે, બાકી આવડશે નહીં. તો અહીં એ બી અને સી ત્રણોની કિંમતો લેવાની છે. તો કઈ સેટ થશે, એની 5 લેવી પડશે, બીની 0 લેવી પડશે, અને સીની 1 લેવી પડશે. જુઓ એ કેટલા છે 5, બી કેટલા છે 0, સી કેટલા છે 1. તો 1 ગુણ્યા 0 એટલે 0, 5 1 5. બરાબર. તો બીની કેટલી છે, તો 0 છે, એની કેટલી છે 5 છે, અને સીની કેટલી છે 1 છે. સોરી હો, અહીં 3 છે, તો 5 તારી શું થશે 15 થશે. બરાબર.
चलो अहीं बीजो दाखलो छे तो एमां ए बराबर 5 लेवी पड़शे, बी बराबर 0 लेवो पड़शे, सी बराबर 2 लेवी। चलो एनी जग्याए 5, बीनी जग्याए 0, 5 तो है ज, 5 गुण्या 0 एटले 0, 5 5 25 थई गयुं। जो बीनी जग्याए 0 आया, एनी जग्याए 5 आया, सीनी जग्याए 2 आया। आ तमे वारंवार प्रयास करो तो ज मळशे, बाकी मळशे नहीं। हवे दाखला नंबर 7 जोईए विद्यार्थी मित्रों, तो तमने वधु ख्याल आई जशे। बे अंकोनी संख्याना अंकोना स्थान अदल-बदल करतो मळती संख्या અને મૂળ સંખ્યાના સરવાળાને હંમેશા 11 વડે નિશેષ ભાગી શકાય તે નીચેની સંખ્યાઓ લઈ સાબિત કરો। બરાબર? તો જુઓ, આ ધારેલી સંખ્યા કઈ છે? 42 છે, અથવા મૂળ સંખ્યા। તો અંકોની સ્થાન અદલા બદલી કરતો, તો અંકોના સ્થાન બદલતા શું આવે? આ બે આગળ જશે, એક બરાબર। હું બંનેનો સરવાળો લેવાનો છું, તો બંનેનો સરવાળો કેટલો આવે? 42 વત્તા 24, તો 4 ને 2 6, 4 ને 2 6, તો કેટલા વડે ભગાય છે કે 11 વડે, તો 11 છંગ 66 થવાના જ છે। તો અહીં 42 બરાબર આપણે લખી શકીએ 11, 11 છંગ 66 એટલે શું આવે? 6। બરાબર છે? ખ્યાલ આવી ગયો? એટલે 11 અને 6 છે, તો 4 વત્તા 2, કે જે તમે લખવું હોય એ રીતે તમે લખી શકો છો, તો નિશેષ ભાગી શકાશે। એ જ રીતે આ લઈએ તો મૂળ સંખ્યા કઈ છે? 56। અંકોના સ્થાન બદલતો શું થાય? છગડો અને પાંચડો, તો બંનેનો સરવાળો જગ્યા ઓછી પડે છે મિત્રો, તો 56 વત્તા 65 કેટલું થાય? 6 5 11 નો એકડો વધી 1, 6 5 11 ને 1 12, 121, તો થઈ જશે 11 ગુણ્યા 11, તો 56 બરાબર 11 ગુણ્યા 11, તો 11 5 વત્તા 6। એ જ રીતે 67માં કરીએ તો મૂળ સંખ્યા કેટલી છે? 67। સ્થાન બદલતા કઈ થાય? તો 76 થાય। બંનેનો સરવાળો કરો તો 67 વત્તા 76, તો 6 6 12 13 નો તગડો વધી 1, 6 6 12 13 અને 1 14, 143 આયા। તો 67 બરાબર 11 તો લઈ લઈએ, તો 143 છે એને સોરી કેટલા વડે ગુણીએ તો 143 આવે? ખ્યાલ આવે છે? એનું કહેવું એ રીતનું છે, તો 13 વડે ગુણવા પડે તો 143 આવે, તો 11 તો એમના એમ, 6 વત્તા 7। ઓકે, ચલો આ રીતે 35મું ગણ્યું, તો મૂળ સંખ્યા કઈ છે? 35। સ્થાન બદલતો તો 5 આગળ આવ, પાછળ 3 આવ, બંનેનો સરવાળો કેટલું થાય? 35 વત્તા 53, 5 ને 3 8, 3 અને 5 8 એટલે 88, તો 35 બરાબર 11 ગુણ્યા 8, તો 11 તો એમના એમ, 8 એટલે 3 વત્તા 5 ભગાઈ જશે। એ જ રીતે મૂળ સંખ્યા બરાબર 69। સ્થાન બદલતો શું થશે? નવડો આગળ આવે, છગડો પાછળ આવે, બંનેનો સરવાળો લઈએ તો 69 વત્તા 96, 9 6 15 નો પોચડો વધી 1, 9 6 15 ને 100 165 આવે, તો 69 બરાબર 11 ગુણ્યા 15 કરો તો આવે, તો 11 ગુણ્યા 6 વત્તા 9 આવશે।
चलो 93 तो मूल संख्या बराबर 93 स्थान बदलता तो त्रिगुणो आगळ नवडो पाछळ बंनेनो सरवाळो तो 93 वत्ता 39 કેટલું આવશે 9 10 11 12 બગડો વધી 1 9 10 11 12 ને 1 13 132 તો 93 બરાબર 11 ગુણ્યા 12 આવશે તો 11 અને 9 વત્તા 3 આવશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે કોઈ પણ દાખલો ગણી શકો છો। ચલો આગળ જોઈએ। આઠમામાં શું કહે છે બે અંકોની સંખ્યાના અંકોના સ્થાન અદલ બદલ કરતો મળતી સંખ્યા અને મૂળ સંખ્યાનો તફાવત 9નો ગુણક હોય છે નીચેની સંખ્યાઓ લઈ સાબિત કરો। એટલે કે વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરવાની છે। તો જો મૂળ સંખ્યા બરાબર 23 સ્થાન બદલતા કઈ આવશે 32 આવશે। હવે તફાવત લેવાનો તો સંખ્યાનો તફાવત બરાબર 32 ઓછા 23 32માંથી વિદ્યાર્થી મિત્રો 23 જાય તો કેટલા વધે 9 તો અહીં તમે જોશો તો 23 બરાબર શું આવ્યું તો 9 3 ઓછા 2 એટલે 1 આવી જશે તો 9 ધારેલી સંખ્યાનો તફાવત આવી ગયો। ઓકે આ રીતે તમે વિદ્યાર્થી મિત્રો ગણી શકો છો। ચલો 47 તો મૂળ સંખ્યા બરાબર 47 સ્થાન બદલતા તમે કઈ થશે સાતડો આગળ આવશે 74 તફાવત લઈ લો તો 74 ઓછા 47 તો તમે જુઓ તો 74 એટલે રહ્યા 24 અને રહ્યા 3 25 26 27 તો 27 આવે તો આ પણ તમને આવડે એવું જ છે વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવે છે 27 છે 9 તરી 27 તો આ પણ અહીંયા હું નીચે લખતો નથી આ જવાબ આવ્યો તો તે 9નો ગુણક છે એવું ડાયરેક્ટ લખવું હોય તો તમે લખી શકો છો। એ જ રીતે મૂળ સંખ્યા બરાબર 86 સ્થાન બદલતા તમે જોશો તો છગડો આગળ અને આઠડો પાછળ તફાવત લો તો 86 ઓછા 68 એટલે 70 એટલે 80 એટલે 16 ને 2 18 તો આ પણ 9નો ગુણક છે 9 દુ 18 થશે 9નો ગુણક છે એ જગ્યા નથી બરાબર વધારે એટલે શોર્ટમાં લખું પછી જુઓ 3 અંકોની સંખ્યાના અંકોના સ્થાન અદલ બદલ કરતો મળતી બીજી બે સંખ્યાઓ અને મૂળ સંખ્યાના સરવાળાને 37 વડે નિશેષ ભાગી શકાય છે તે નીચેની સંખ્યાઓ લઈ સાબિત કરો। વિદ્યાર્થી મિત્રો અહીં જગ્યા દાખલામાં બહુ ઓછી પડશે હું તમને દાખલો ગણવાનું ટ્રાય કરું છું। જો મૂળ સંખ્યા કઈ છે પહેલાં આપણે એ નક્કી કરવાની મૂળ સંખ્યા બરાબર 325 છે અદલા બદલી કરો તો બીજી કેટલી સંખ્યા મળી 2 અદલા બદલી કરતો કઈ મળી જો એક તો તગડો આગળ છે તો બગડો પોચડો તગડો અને બીજી કઈ મળશે પાંચડો બગડો અને તગડો આ રીતે તમને સંખ્યાઓ મળશે। અહીં પાંચડો આગળ આવે તો 532 થશે વિદ્યાર્થી મિત્રો અહીં લખવામાં થોડું ભૂલ છે બગડો આગળ આવે તો 253 થશે બરાબર। હવે શું કહે છે ત્રણેય અંક્યાનો સરવાળો તો ત્રણેયનો સરવાળો જગ્યા થોડી ઓછી પડે છે તો 325 વત્તા 253 વત્તા 532 તો કેટલો આવે જો 5 ને 3 8 8 9 10 ની 0 વધી 1 પોચ 6 7 8 9 10 11 નું એકડું વધી 1 3 4 5 5 ને 5 10 ને 1 11 વિદ્યાર્થી મિત્રો 1110 આવ્યો। આવું શું કહે છે મૂળ સંખ્યાના 37 વડે નિશેષ ભાગી શકાય તો આને 1110 ભાગ્યા 37 કરીએ
તો કેટલો જવાબ આવે એ આપણે નક્કી કરવો. તો અહીં તમે જુઓ તો 30 આવશે અને શેષ કેટલી થઈ જશે? 0 થઈ જશે. ઓકે, ચલો અહીં મૂળ સંખ્યા કઈ છે? તો 467 છે. અદલા બદલી કરતો જોઈએ તો સાતડો આગળ આવે એટલે 746 થઈ જશે. બીજી તમે જોશો તો છગડો આગળ આવશે તો 674 આવશે. ત્રણેયનો સરવાળો તો 467 વત્તા 746 વત્તા 674 તો 7 અને 6 એટલે 76, 14, 1517નો સાતડો વધી 1, 7 ને 1 8, 8 ને 4 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18નો આઠડો વધી 1, 6 અને 1 7, 7 ને 7 14, 15, 16, 17, 18, 1887 ભાગ્યા 37 કરીએ. હું કેલ્ક્યુલેટરમાં વિદ્યાર્થી મિત્રો કરું છું, મારી પાસે બીજો મોબાઈલ છે એટલે. તો શું જવાબ આવશે? 51 આવશે અને શેષ કેટલી થઈ જશે? 0 થઈ જશે. ઓકે, અહીં જોઈએ તો મૂળ સંખ્યા બરાબર 584. અદલા બદલી કરતો તો ચોકડો આગળ લઈએ તો 458 થાય, આઠડો લઈએ તો 845 થાય. ત્રણેયનો સરવાળો તો 584 વત્તા 458 વત્તા 845. આ ત્રણનો સરવાળો કરો એટલે 5 અને 8, 8 ને 5 13 અને 13, 14, 15, 16, 17નો સાતડો વધી 1, 4 ને 1 5, 5 ને 5 10, 10 ના 18નો આઠડો વધી 1, 8 ને 1 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 1887 આવ્યા. ફરી વાર એટલા જ આવ્યા ભાગ્યા 37 તો આપણને ખબર 51 આવશે અને શેષ કેટલો આવશે? 0 આવશે. બરાબર. ચલો એક પ્રવૃત્તિ તમને આપેલી છે, એ પણ હવે તમે જોઈ લો. અહીં એની કિંમત નક્કી કરવાની છે. તમે અહીં જુઓ તો આ 3 છે, કેટલા ઉમેરીએ તો 11 કરવાના એટલે 3માં 8 ઉમેરવા પડે. 8, 9, 10, 11 તો એ બરાબર 8 લેવા પડે. બસ એકની એની જ શોધવાની છે. તો 3, 1 અને એની જગ્યાએ 8 વત્તા 1 એની જગ્યાએ 8 અને 3, 8, 9, 10, 11નો એકડો વધી 1, 8, 9, 10 ની 0 વધી 1, 3, 4 ને 1 5 આવી ગયા. તમે જુઓ તો જો એ છે એ કણ 8 આવી ગયા છે. બીમાં જોઈએ તો બીની કઈ કિંમત લેશો? તો એ અને બી છે, તો અહીં તમે વિદ્યાર્થી મિત્રો તમે વિચારશો તો એ બરાબર 6 અને બી બરાબર 3 લેવા પડે. એ બરાબર 6 અને બી બરાબર 3. ચલો જુઓ, 2 એમના એમ, બીની જગ્યાએ 3, એની જગ્યાએ 6, બીની જગ્યાએ 3, 3 ને 3 6, 6 ને 2 8 થઈ ગયું. 8 આવી ગયા. ચલો ત્રીજામાં તમે વિદ્યાર્થી મિત્રો વિચારો તો એ બરાબર 8 લેવા પડે અને તમે જોશો તો બી બરાબર આમાં બી બરાબર 4 લેવા પડશે. તો 6 એમના એમ, એની જગ્યાએ 8 લઈએ ઓછા બીની જગ્યાએ 4 લઈએ 3, 8માંથી 3 જાય એટલે 5, 6માંથી 4 જાય એટલે 2, આવી ગયા 25. અહીં તમે જુઓ તો એ બી અને સી ત્રણે 3 લેવાનું છે. એ બરાબર કેટલા? બી બરાબર અને સી બરાબર. અહીં સરખી કિંમત મૂકો અને +5 આવવું જોઈએ. એવી કઈ કિંમત મૂકો તો 5 5 25 થાય એટલે અહીં 5 આવી ગયો. 5 5 25નો પોચડો વધી 2, 5 5 25, 25 ને 2 27, તો અહીં 27 મૂકો તો બીની જગ્યાએ કેટલા આવ્યા? 7 આવ્યા અને 27 એટલે સીની જગ્યાએ 2 આવ્યા. બરાબર. તો એની જગ્યાએ 5 5 અને 5, 5 5 25નો પોચડો વધી 2, 5 5 25 ને 2 27. આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારું ચેપ્ટર અહીં પૂરું થાય છે. થેન્ક યુ.